નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વડોદરા અને જૂનાગઢમાં 4 ઇંચ, બોટાદના ગઢડામાં પણ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. તાલાળા, ગીર ગઢડામાં 3 ઇંચ વરસાદ, વડોદરાના પાદરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. જતા જતા વરસાદે જાણે જમાવટ કરી હોય તે રીતે વરસાદ વરસી રહ્યો છે. સામાન્યતઃ ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લેતો હોય છે. નવરાત્રિના સમયમાં ચોમાસું વિદાય લેતો હોય છે અને ત્યારબાદ થોડો બફારોનો અનુભવ થતો હોય છે. ત્યારબાદ જેમ જેમ દિવસો નજીક આવતા હોય છે, દિવાળીના સમયમાં શિયાળાનો અનુભવ થતો હોય છે. પણ અત્યારે કહેવાય કે જ્યારે 30 તારીખ સુધી હવામાન વિભાગે કહ્યું હતું કે સિસ્ટમ સક્રિય થઈ છે, 25 થી 30 તારીખ ભારે વરસાદની આગાહી છે, ત્યારે હાલમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો 4.5 ઇંચ જેટલો, જ્યારે વડોદરાના પાદરામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો. વડોદરા શહેર અને જૂનાગઢમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે નદીઓ ફરી એક વખત બે કાંઠે થઈ રહી છે. ખાસ કરીને આમાં સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ભાગમાં વધુ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં વધુ વરસાદ વરસ્યો છે અને એના જ કારણે જતા જતા જાણે ચોમાસું ફરી એક વખત પોતાનું જોર યથાવત રાખતું હોય તેવું જોવા મળી રહ્યું છે.